તમે જોયું હશે કે પૂરના કારણે ઘણી બધી ગાડીઓનું નુકસાન થયું છે. એ ગાડીઓ બેઝમેન્ટની અંદર બબ્બે દિવસ 3-3 દિવસ સુધી પાણીની અંદર ગરકાવ થઈ ગઈ. પણ શું એમનો ક્લેમ મળશે? ચોક્કસપણે મળશે, પણ જો એક નાની એવી ભૂલ તમારાથી ન થઈ જાય, કારણ કે એક નાની ભૂલ તમારો ક્લેમ રિજેક્ટ કરી શકે છે. વિડીયોને છેલ્લે સુધી જોજો. એક નાની એવી ભૂલ એ છે કે તમે કોઈ પણ કન્ડિશનની અંદર તમારી જે ગાડી પાર્ક થયેલી છે એમનેમ રહેવા દેજો. એમને એન્જિન સ્ટાર્ટ કરી ચાલુ કરવાની કોશિશ નહીં કરતા. જો તમે ચાલુ કરવાની કોશિશ કરશો તો કદાચ ઇન્સ્યોરન્સ કંપની તમારો ક્લેમ રિજેક્ટ કરી શકે છે, કારણ કે જે કન્ડિશનની અંદર તમે ફસાયેલા છો એ જ કન્ડિશનમાં ગાડીને તમે તે જ જગ્યાએ રહેવા દેજો. અને હા, તમારે શું કરવાનું છે કે જ્યારે પણ પાણી ઉતરે એ સમયે તમારે એમનો વિડીયો અને ફોટોગ્રાફ્સ લેવાના છે. ગાડી પાણીમાં હોય ત્યારે પણ એમના ફોટોગ્રાફ્સ અને વિડીયો ચોક્કસપણે લેજો. શેર કરો આ રીલને તમારા એવા મિત્રો સુધી કે જેમની પાસે ફોર વ્હીલ છે. કદાચ એમને ખબર હોય કે ન હોય મને ખબર નથી, પરંતુ આ એક નાનો એવો વિડીયો જે છે એમના મોટું નુકસાનને બચાવી શકે છે.